પક્ષની લાયકાત પ્રમાણે જો જગદીશભાઈએ ત્યાં પ્રવચનમાં પ્રમુખશ્રીએ કીધું છે કે દરેક કાર્યકરોને અમને બધા કીધું છે હોદ્દેદારો કારોબારીને કે મારો એ સારો નહીં, આ તો બધા ભગવાન તો બધા ઘણું સારું પડે છે, આ મારો આ બહુ સરસ કાર્યક્રમ છે, એમાં કંઈ ના હોય, પોતાની નજીક હોય એટલે એને આનંદ થાય. પણ પ્રદેશ અધ્યક્ષે કોઈ સૂત્ર આપ્યું છે, બધા જાણીએ છીએ કે મારો એ સારો એવું ના રાખતા, પણ સારો એ મારો કોઈ ભાજપને હોય, પ્રજામાં ગમતો હોય, કાર્યકરોમાં ગમતો હોય, લોકપ્રિય હોય, ફટાફટ જીતી જાય, જંગી બહુમતીથી જીતી જાય એવો હોય, બિનવિવાદાસ્પદ હોય, પ્રમાણિક હોય અને ખૂબ નિષ્ઠાવાન હોય, સહેજે ધંધાદારી ના હોય, સહેજે વ્યસની ના હોય, સહેજે પક્ષને ક્યાંક ખુલાસો કરવો પડે એવો ના હોય, પછી કોઈ એવો નીકળે તો ખબર નહીં. હું તો પસંદગી વખતની વાત કરું, આપણા છોકરી માટે છોકરો જોઈએ તો કેટલી બધી તપાસ કરી દે છે, પછી હવે છોકરી નથી કોઈ ખરાબ નીકળે. પણ અમારી બધાની જવાબદારી પક્ષ પ્રમુખે જગદીશભાઈ જે કીધી છે કે સારો એ મારો એ રીતે આપણે ઉમેદવારો પસંદ કરજો, આપણે બધા એ રીતે ચોક્કસ કરીશું.